સમસ્ત ધંધુકા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. ધંધુકામાં એકતા, સમાનતા અને સમર્પણનો સંદેશ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં સમસ્ત ધંધુકા તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ધંધુકા શહેર તથા ધંધુકા તાલુકામાંથી મુસ્લિમ સમાજના લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. યાત્રાનો પ્રારંભ આજરોજ બપોરના 3 વાગ્યે જુમ્મા મસ્જિદ ખાતેથી કરવામાં આવ્યો હતો. જાગનાથ દરવાજા, બિરલા 4 રસ્તા બસ સ્ટેન્ડ, મોટા 4 રસ્તા થઈને ખિસ્તી ફરી મસ્જિદ ખાતે સમાપન થશે. મુસ્લિમ સમાજ દ્વારા એકતા, સમર્પણ અને બંધુત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સમગ્ર શહેર દેશભક્તિમાં સમાયા. વિવિધ સૂત્રો દ્વારા ભારત માતા કી જય, વંદે માતરમ જેવા ગૌરવપૂર્ણ નાદથી યાત્રા સુશોભિત બની હતી. સમસ્ત ધંધુકા તાલુકા તથા ધંધુકા શહેરના મુસ્લિમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા યાત્રા હેઠળ આ યાત્રામાં ગ્રામજનો, મુસ્લિમ બિરાદરો, આગેવાનો તેમજ સામાજિક આગેવાનો, બાળકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર સંજયભાઈ ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા.